મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે ત્યારે મુખ્યમંત્રીએ L&T નોલેજ સિટીની મુલાકાત પણ લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમૂહ લગ્નમાં હાજરી આપી હતી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 501 દંપતીને સીએમ ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ આપ્યા હતા। સાંસદ, જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 7 દીકરીઓને દત્તક યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવે છે। એમાંના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર। આજે સમાજના વિવિધ વર્ગો, જ્ઞાતિઓના 1, 2 કે 20, 25 નહીં, પરંતુ 501 યુગલો એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। આ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ, સૌના વિકાસની ભાવના, સમરસતાનું ધ્યેય પણ પાર પાડે છે। આવા સુંદર આયોજનથી ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।